ચડે. હા પ્રેમ નહીં કરતો ચાલશે ઉતરે નીચે. હા યાર કેમ જિંદગીમાં આવી જાને યાર પ્રેમથી વાત કરો તો પ્રેમથી વાત કરો, ના બોલે તો બી તમને પ્રોબ્લેમ. સાલા બોલવું શું તમને લોકોને. ગુડ મોર્નિંગ, ખૂબ આભાર તમારો કે આટલો બધો પ્રેમ, આટલો બધો સપોર્ટ ને આટલું બધું વ્યૂઝ મારા ધીમે ધીમે વધી રહ્યા છે. એટલે અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને. તો બધાને ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં જ હશો. આઈ હોપ તમે મજામાં જ રહેવાના છો, બરાબર. તો આજનો દિવસ કેવો જાય છે ને ભાઈ, કેમ કે વાગી ગયા છે બપોરના 12:30 અને બહુ થાકી ગયો હતો. એટલે બહુ જ એટલે આમ તો મારે ટાઈમિંગ જ આજે અમુક વાર 12 સાડા 12 ઉઠું. તો આજનો દિવસ કેવો જાય છે ને મને નહીં ખબર, કેમ કે બહુ સસ્પેન્ડ ભરેલા છે મારા જીવનમાં યાર. મને નહીં ખબર પડતી કે શું થવાનું. જઈ રહ્યો છું ઘરે, જોઈએ શું થાય આજનો દિવસ. કેમ કે મારા માટે સસ્પેન્ડ જ છે, કેમ કે 5-5 મિનિટે મેં તમને આગળ વાત કરી હતી કે કંઈક નવું આવતું હોય તો જોઈએ આજનો દિવસ ક્યાં જવાનું થાય છે. નથી થતું કે ઘરે જ રહીએ છીએ, મને નહીં ખબર. તો મળીએ, ચલો જોઈએ આગળ. એ યાર કોઈ ગર્લફ્રેન્ડ પટાવો યાર, થોડોક ટાઈમ એને બી આપો. હારાઓ લઠ્ઠા જ છે બધા. થોડુંક રોમેન્ટિક બનો ભાઈ, તો જીવન શું થોડુંક સારું ચાલે. તમારા લગન થઈ ગયા તો મારા માટે છોકરી ગોતો. મારા માટે છોકરી નહીં મળતી યાર, આટલો મોટો થઈ ગયો. અને હમણાં 5, 6 ધોરણના છોકરાઓ, બીજા ત્રીજા ધોરણના છોકરાઓ છોકરીઓ લઈને ફરે. સાલા આપણે તો શી ખબર શું કરવા આવે ને એ જ નહીં ખબર પડતી જીવનમાં. તમારે આવું છે કે નહીં બહાર? ક્યાં બહાર જવાનું હે? ફરવા. મેં ક્યાં કીધું બહાર જવાનું હે? તમે કીધું તું બપોરે કે 4 વાગે જઈશું. હવે ફરી ગયા ફરવા. મેં ક્યાં, તમે સાંભળ્યું ભાઈ? પણ એ લોકો ઊંઘી ગયેલા, એ લોકો ક્યાંથી સાંભળે? અરે બાજુમાં ઊંઘી હતી ને પીયું, તું સાંભળ્યું એ એના ફોનમાં. હા બસ બોલો, તમે વાત નહીં ફરાવો. છે? હું ક્યાં વાત ફરવું? પાણી ઠંડુ જ હતું, નથી બીજું બરફ. તમારે આવું છે? મોડું થાય, 5 વાગી ગયા. આ તો વાગવા દે ને. મેં તને ક્યાં કીધું કે હું લઈ જઈશ એમ? તો ઊભા થાવ, એમ એ નહીં કરો યાર. ઊભા થઈ જાઓ, બહુ થઈ ગયું તમારું. બહુ ધીમે નહીં પીતા પાણી, એવું નહીં લાગતું હવે? ક્યારનું કીધું તું મેં તને પાણી લઈને આવવાનું? શું કરતી હતી તું? કોઈ વાતો કરતા હતા એટલે આપણો વ્લોગ જોતા હતા તો કે તારું તું બહુ મસ્ત લાગતી હતી. કોમેન્ટમાં તો એવું આવે ભાઈ આ કાળી દેખાય. તને કોમેન્ટમાં મેં સાંભળ્યું ભેંસ લાગે છે, બહુ જ સાંભળ્યું મેં તો. બસ લે સાંભળી લીધું. કોઈ તમે યાર આવું કહો. હવે કઈ સારી જગ્યા તો છે. કેમ તો એમાં શું થઈ થશે? કેમેરા કોઈ વાંધો નહીં. હા ઉદયપુર રોડ પર આપણે ટેક્સ નહીં આપતા. અને આ તો મકાન હે તમારું આટલું મોટું નહીં. આપણે ગેલેરી આગળ બેઠા. ના બાપા, હું પાણી તો મંગાવ્યું. હું આવું આવીએ અમે લોકો. આટલી બધી વાર ના લાગે મને. અને તું આ વેમમાં છોડ દે, બરાબર? આ તો ફેમિલી વાળા ખાલી તારું મન રાખવા માટે કે રડી. હા આવ્યો. શું યાર ખોટું બોલું યાર. હવા મુડાવે છે. હા આ ખોટું ના બોલશો. આ કોમેન્ટમાં તો એવું લખેલું આવે કે કાળી લાગે. પણ કોમેન્ટમાં એવું લખેલું કે આ કાળી દેખાય કે જાડ ભેંસ દેખાય. હે ને? તે કોમેન્ટ વાંચી ને, ભેંસ જેવી દેખાય. જો બસ લે એ યાર, બસ ખોટું બોલવાનું. એટલે હું ખરાબ લાગતો તો કોઈ? જો આવી ગયું ઓવર મેકઅપ કરેલા. હા તો છોકરીઓ ના માને ભાઈ. મેકઅપ તો કરવા જોઈએ. કોને? એ વાંકા હોય ને એમને વાંકા જ થાય. ભાઈ અમે લોકો અહીંયા શું કે ચાઇનીઝ ખાવા આવ્યા હતા અને મેં આ અંગૂઠાથી આવું કર્યું, મતલબ કે આમ દબાવ્યું, બરાબર? તો આનાથી એક અંગૂઠાથી નહીં થતું કરતું. અને તમે અમને ધમકી આપીને શું સાબિત કરવા માંગો કે હું આમ કરી દઈશ તેમ કરી? તમારાથી એક હાથ મંચુરિયન નહીં દબાતું. આખું જ કહવું પડશે ને, તમારી તાકાત નહીં આમ કરવાની. એ સોફ્ટ હતું એટલે લો આ કરો. અરે યાર સોફ્ટ હોય કે ના હોય, આ શું છે? આ લે આ જો ભાઈ તમારી સામે 2 ટુકડા કરી નાખ્યા. બોલ તારા કરતો કાસો ના ગાંડી. આની માટે ખાવાનું મંગાવ્યું જો સ્પેશિયલ. જો ખાય ને શું ખાય? કોણ ખાય આવું? એટલે આવું બધું જ મંગાવ્યો તને. ઉપર ઘાસ પૂસ જોઈએ નહીં બાજુ? ચીઝ વગર નહીં ચાલે. તને ઘાસ પૂસ તો ઉપર જોઈએ જ યાર. કઈ બી ગોવા જોઈએ ઘાસ પૂસ તો ઉપર એને જોઈએ. અને શું કહેવાય? ચીઝ કહેવાય. મને તો લાગ્યું પેલું તમારું જે આવે ને ખાવાનું એ હશે. તમને નહીં ભાવતું ચીઝ?
અમને બી ચીઝ વગર નહીં ચાલતું. હું તો ક્યાં ગમે જોઈશ. પેટ ભરી ભરીને ખાધું અને બીજાને પાર્સલ કરાવડાવ્યું એટલે તું એમ કે બરાબર નહીં એમ. મેં પોતે ખાધું એ. મને નહીં ભાવ્યું એમ કીધું. હવે તને એમ બી તમને ડ્રાય નહીં ભાવ્યું. ડ્રાય મને નહીં ભાવ. અને આ ખાલી 100 રૂપિયા લઈને આવી હતી ગાઈસ. મને ખાલી એને 100 રૂપિયા આપ્યા અને ખર્ચો એના કરતાં 3 ગણા વધારે કરાવડાવો મારી જોડે. અને કહેવા પછી એમ કે છે કે મેં તો પૈસા કાઢ્યું જ છું ને. શું કંકોડો તું કાઢે પૈસા? એક નંબરની આ માણસ જુઠ્ઠી એ મારી જોડે ખાલી મને કે હું પૈસા લઈને એટલે મેં કહું આપણે તો આજે પૈસા બચી ગયા. તો આરી ખાલી ને ખાલી મને 110 રૂપિયા આપ્યા. 110 રૂપિયા આપ્યા ને? નહીં ખબર. લાય મેં 110 રૂપિયા આપ્યા ને એના કરતાં 3 ગણા મારી જોડેથી પૈસા એને કઢાવડાવી લીધા. બોલો આ છોકરીઓની ખાસિયત. અને એને ઝઘડો થાય ને તો એને કહું ને કે મારી જોડે પૈસા નહીં, હું કે દર વખતે એમ જ કે હું તો પૈસા આપું જ છું ને, તમે ક્યાં કાઢો છો, હું જ આપું છું. એટલે એ 100 રૂપિયા આપે ને મારા 500 જાય ને ચાલે. બોલો કરે હજુ. પીલે શાંતિથી. હા તો પીલે શાંતિથી. જો કેવું લાગે પિયાસ? એ પીધું પાણી પીધું. હાલ હવે ઉતર ચાલ ગાડીમાંથી મારા. ઉતર હાલ, મગજ ના ખરાબ કર. મારે જવા દે, મારે જવું હોય ઘરે. બરાબર? નહીં ઉતરું એટલે તારી ગાડી હે? તારી હે? તા તો હું જતો રહું રિક્ષામાં. હું એક્ટિવા લઈને જતો રહું ભાઈ. શું કેવું? મારી જોડે બી ગાડીઓ હે, બાઈક હે. હા તો જતી રહેજા. શું પણ બધું ચેક કરેલી? કઈ મૂક્યું નહીં અંદર. તો હજુ તને એક કરતા બી બંધ કરતા નહીં આવડતું. બોલ આવી રીતે કરવાનું હોય બંધ. આ ખાલી આમ કરીને આમ જ કરવાનું. એવી રીતે કઈ મારવા બારવા ના આવે. છોકરીઓનું દિમાગ શું મોઢા ફેરવે. હાલ જતી રહેજા. તું મને શું કહેતી હતી હમણાં? તમે મને મસ્તી નહીં કરતા મારી જોડે એમ? જાને હવે ગાડી જતી હોય તો જાને યાર. બોલ તો કરતી હોય 24 કલાક આખો દી. હું કંટાળી જવું આનાથી. લોકો મારાથી કંટાળે છે, હું આનાથી કંટાળી જવું. હવે કેમેરો હોય ને એટલે ઉપર એટલે કઈ જ નહીં બોલે. હમણાં સાણી સીતા બની જશે, ગાય બની જશે એકદમ. કઈ જ નહીં બોલે એ માણસ. ચલો હાલો, ગુડ બાય. હાલ ઉતરે નીચે. ઉતર. હા તો ઘરે હાલ મારા. તો મમ્મીને ફોન કરી દે. હું તો લઈ જાઉં, મસ્તી નહીં. હાથ તો જોઈ લે તો ભાઈ આ ગાડી ચાલુ કરી મેં. બરાબર? હું તને ઘરે લઈ 5 મિનિટ ઊભી રાખીશ. શું મતલબ હે? બરાબર, હું લઈ જાઉં ઘરે. હા હવે મને શીખવાડીશ. હવે હું જઉં ઘરે ભાઈ. ના નહીં, હા હું જઉં છું ઘરે. બાય. હા જો આ પાછળ જો રિટર્ન જ લઉં છું. બરાબર? ચલ બાય. ઉતર ને નીચે. ના ચાલશે. હાલ ઉતરી જાય મળી. અરે મારે ઘરે જવાનું હે ભાઈ. જાને 1-2 જો કેટલા મિનિટ થી મારો બ્લોગ ચાલુ હે. તું ઉતર નીચે ભેંસ. અરે ભૂતળ જો તો ખરી. મોઢું તો બતાય એકવાર કેવું લાગે આમ. ઉતર ને યાર. ચલ નીકળ. ઉતર. નીકળ કેમ બોલ્યા? જાને ભાઈ યાર, મગજ ના ખરાબ કર મારું યાર. જતી રહે જાને યાર. હા પ્રેમ નહીં કરતો તને હું પ્રેમ નથી કરતો. ઓય આ મારી ગાડી તારી માર ખાવો તારે. ઓય હે ઉતારી છે. ઉતાર. એને સેત બી છે એટલે જોરથી બોલું તો બી. ઉતર ને ભાઈ યાર. ઉતર ને. હા તો હું તો લઈ જવું ઘરે. ચલ નીકળ હવે. હા તો હવે ચલ નીકળ. આ જો મારા ઘરે આય. બરાબર? નથી જવાનું કીધું ને. કો બ્રેક મારો. હા તો હું લઈ જાઉં યાર. મારે યાર મોડું થાય. મગજ ના ખરાબ કર યાર મારી જોડે તું. અત્યાર સુધી નતું મગજ ખરાબ. અત્યારે મગજ ખરાબ થઈ ગયું. પણ શું હળિયો કરે બધું ચેક કરે. કઈ નહીં એમાં. તમે મારી જોડે મજાક નહીં કરશો ને? આ નહીં કરું. ચાલ જાને. હું તો તને પ્રેમ નહીં કરતો. પ્રેમ પણ નથી કરતો તો નહીં. ઉઠાય સ્પીકર. અરે આવતી નહીં. કે મને ઘરે લઈ જાવ કે. હલો એમ કે મને ઘરે લઈ જાવ. મારે નહીં જવું કે ઘરે. અરે સાચું કહું બાપા, એ નથી ઉતરતી મમ્મી ઘરે. અરે પણ ગાડી માંથી જ નહીં ઉતરતી. સાચું કહું, તમને ખોટું લાગે? ઉતરે મારે જવું મોડું થાય યાર. મૂકો ફોન.
હાલે ઉતર ચાલ ધક્કો માર દે નહીં તો હવે તો ગાડીમાંથી ધક્કો માર દે જાને યાર ઓય લાત મારીને બહાર પાડ દે ના બાપા હું લાત બાત નહીં મારતો જાને યાર ઉતર મારા મોડું થાય યાર હું લઈ જાઉં હવે ગાડી બરાબર ચલો બાય નહીં લઈ જાવ કીધું ને એકવાર પોતે એક્સેપ્ટ નહીં કરી શકતા એવું શું એક્સેપ્ટ કરું પાછું મારું શું એક્સેપ્ટ આવ્યું આઈ લવ યુ બોલો કે મને મનાવો કે મસ્તી કરો એવું તમને નહીં સૂચતું ઓય હારું હાલ હું નીકળું ભાઈ હું હવે જઉં છું ચાલ નીકળ હવે બાય ના કીધું ને એકવાર પોતે એક્સેપ્ટ નહીં કરી શકતા બોલવાનું હા પોતે એક્સેપ્ટ મનાઈ નહીં શકતા નહીં મને હું હવે ગાડી લઈને હા નહીં તો આવું બધાની સામે કહો છો હા તો આઈ લવ યુ બોલો મનાવો મને મસ્તી કરો મારી જોડે હા તો હું હવે પાછો નહીં આવવાનો બરાબર આમાં હવે એ તો તમારે આવું પડશે ને કદાચ 5 મિનિટ વિચારીને ઊભા રહી જાઓ 5 મિનિટ કઈ વિચારવાનું થતું નહીં ચાલ બાય 5 મિનિટ આવું નહીં આવો મારી મસ્તી નહીં કરતો ઉતર નહીં યાર ઉતર જોઈ તો હા યાર કેમ જિંદગીમાં આવી મગજની પથ્થર રગડાઈ ગયું મારી તો યાર તમારી ચોઈસ હા તો ઉતર નહીં યાર હવે ઉતર એ નીચે હવે માર ખાય ઉતર તમારી તો પચાડીને જતી આઈ બે યાર પાછી આઈ યાર ઉતર ને યાર જાને યાર એક્ઝામ ઉતરી ને તો તમારે બહુ ભારે પડી જાય એટલું ભારે પડશે ને જેની કોઈ હદ નહીં ઉતરે મગજ ના ખરાબ કરવા મારું એમાં લે એટલું તમને લાઈફમાં ક્યારેય ભારે નહીં પડે એવું ભારે પડશે એટલે જે કરવું હોય ને કરને જા સાચું ને હા હા આચું જા હા તો જાઓ હવે તો નહીં જ મને સારું ચલો બાય દરવાજો તો એવા પછાડે ને હવે પાછી આવશે જોજે હું આગળ સેજ ગાડી લઈ જાજો આવી પાછી આ જ સેજ આગળ લઈ ગયો ગાડી આવી છો મમ્મીનો લાય મમ્મીને વાત કરું હું લાય હલો અરે યાર આને ક્યારનો કહું કે નીચે ઉતરતી જ નહીં આ આવું છું ક્યારનો કહું ઉતરતી નહીં હસ કરે ખાલી ખાલી બોલો ફોન કાપી નાખ્યો હે હારું જા હવે ઉતર એ મારા સમય જાને યાર હવે એ મારી માની સોગંદ હવે ના લઈ જતો મારું નામ છોડો આ તો જા બાય લવ યુ એવું કેવી રીતે બોલી શકો તમે સારી રીતે બોલો પ્રેમથી બોલો મસ્તી કરો હારું બાય લવ યુ હા એના મારી બદલે જાન શું આપશો? હા મારી જાન તું મારા જીવનમાં આવીને ત્યારથી હું બહુ જ ખુશ છું મારી જાન હમણાં શું હવે બોલ્યા? યાર કે તું જીવનમાં અરે કંટાળી પણ એ તો ગયો. મસ્તી કરતો તો હું તને તેમાં પ્રેમથી કીધું એટલે મારા દિલથી અક્ષર કાઢું તું મારા જીવનમાં એટલે બહુ શાંતિ મને તારા જેવી પત્ની મળી મસ્કા બરાબર મારવાના ધંધા છે પણ શું મને હવે યાર તું બોલીશ ત્યાં પ્રેમથી વાત કરો તો પ્રેમથી વાત કરું ના બોલે તો બી તમને પ્રોબ્લેમ સાલા બોલવું શું તમને લોકોને મને શું આપશો એના બદલે? આવું બધું આપી તું જાને હમણાં યાર તું જાને નીચે ઉતર જા શું આપશો? હા તને સોનાની ચેન અપાવડાવી ના ધક્કો નહીં માર્યો જાને યાર મમ્મીને ફોન કરી દે હું મમ્મી ના ફોન કરું હવે મારું નામ નહીં જોતું ના નહીં મારે હવે હું ધક્કો મારીને હું જતો રહ્યો ગાડી ચાલુ કરીને જાઉં હું ગાડી ચલાવીને જાઉં. હવે જાને તને એક્ટિવા બરાબર આવડતી નહીં ને મને ગાડી ચલાવતા હું તારા મમ્મીને ફોન કરું બરાબર મમ્મીને ના ફોન કરું ને હવે મારું નામ નહીં જા તું યાર ઉતાર હવે યાર જતી રે આ આવતી નહીં હવે પાછી માર ખાઓ એ ગઈ ફાઇનલ ગઈ ને બે યાર બહુ હેરાન કરી દીધી યાર જોવા દો આ ગઈ કે નહીં ગઈ યાર ગઈ કે નહીં ગઈ યાર મગજ ખરાબ કરી નાખ્યું યાર ગાંડાની જેમ પછાડ જ કરતી હતી ક્યારના દરવાજા યાર અરે એને ભૂત ચડી જાય સાચું હા એકવાર કે પ્રેમથી વાત કરો હવે પ્રેમથી વાત કર્યું તો કે તમે આવી રીતે મસ્કા મારો તો કરવું શું ભાઈ તમને લોકોને હે મેં ક્યાં અનઅવેલેબલ કરી મેં તને જુઠ્ઠું નથી બોલતો યાર હવે શું છે યાર તારે હા તો વાત ના કરતી હમણાં તું સુઈ જા હું તને કાલે આવીને મનાઈશ બાય લવ યુ ઓલ ગાઈસ બાય બાય બરાબર હવે અરે તને પ્રેમથી ગાઈસ કીધું યાર અરે નથી યાર તું ગાઈસ નથી મૂકી દે ને ભાઈ ફોન યાર કેમ હેરાન કરે અમારે આ હેરાન બહુ ભારે પડશે તને અરે મારે નથી મનાવું બાપા નહીં બિલકુલ મનાવવા નથી માંગતો બહુ ભારે પડશે તને તું મને આ હેરાન કરે ને બહુ ભારે પડશે અરે તું કાલથી તને બી કાલથી બહુ ભારે પડશે હા તો તું બી જોજે
હા તો મૂકી દે ફોન હાલ. કોઈ બ્લોગ ચાલુ નથી. અરે કોઈ બ્લોગ ચાલુ નથી બાપા. હું ઘરે આવી ગયો અહીંયા. અરે શું આ બ્લોગ બંધ કરો? બ્લોગ ચાલુ નથી તો હું સુઈ જાઉં છું ભાઈ. યાર બહુ હેરાન ના કર યાર મને. તું બહુ ભારે પડશે તને કાલથી. આ તને બહુ ભારે પડશે એટલું સમજી રાખજે. હા તો હું કોઈ ફોન તને કરવા નથી માંગતો. કાલથી તને બહુ ભારે પડશે આ વિડીયો. તું હેરાન કરે છે ને મને એટલું સમજી રાખજે પછી. હા યાર બંધ કરી દો યાર. મૂકી દે ફોન. બાય. ચલો બાય 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 બાય. આજનો દિવસ સાચે બહુ ભારે હતો ભાઈ. મગજ ખરાબ થઈ ગયું હતું પણ કોઈ વાંધો નહીં. હવે આપણે ઘરે જઈને સૂઈ જવાના છે. ત્યાં સુધી લવ યુ ઓલ ગાઈસ. અને આવી રીતે સપોર્ટ મને કરતા રહો. અને આગળ બહુ સારા સારા બ્લોગ મારા આવતા રહેશે. બસ શેર અને સૌથી વધારે મારા બ્લોગને શેર કરતા રહો. જેટલું બને એટલું શેર કરજો મારા વિડીયોને. અને થેન્ક યુ સો મચ હજુ એકવાર. તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને મિસ્કિન વ્લોગને. અને આ મિસ્કિન તમારો ખૂબ ખૂબ આભાર છે કે ભાઈ તમે લોકો આટલો બધો પ્રેમ કરો છો અને વ્યૂઝ મારા ધીમે ધીમે આગળ વધે છે. ચલો ભાઈ કોઈ વાંધો નહીં. મળે જલ્દીથી આગળ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ. જય શ્રી રામ. ગુડ નાઇટ. લવ યુ ઓલ ગાઈસ.